કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું મયુર લિંબાચિયા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ બાય મયુર લિંબાચિયા. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર, જેમાં આપણે ધોરણ 12 સાયન્સ પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકીય ક્ષેત્રમાં ટોપિક નંબર 4.4 વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્રને જોવા જઈ રહ્યા છીએ. આ ટોપિકને બીજા શબ્દોમાં આપણે વિદ્યાર્થી મિત્રો બાયો સાવરનો નિયમ પણ કહીએ છીએ. તો હું અહીંયા તમને બાયો સાવરનો નિયમ શું છે અને બાયો સાવરના નિયમનું સૂત્ર કેવી રીતે આપણે ગાણિતિક સ્વરૂપે મેળવી શકાય એને સમજાવીશ. તથા જેમ વિદ્યુત ક્ષેત્રમાં કુલમ્બનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, જે આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે અથવા વિદ્યુત ભારો દ્વારા લાગતું બળનું મૂલ્ય આપે છે, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં બાયો સાવરનો નિયમ છે. મતલબ કુલમ્બનો નિયમ અને બાયો સાવરનો નિયમ એ બંને એકબીજા સાથે કેટલીક સામ્યતાઓ અને કેટલીક વિષમતાઓ ધરાવે છે. કુલમ્બનો નિયમ વિદ્યુત ક્ષેત્ર, સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે વાપરીએ છીએ અને બાયો સાવરનો નિયમ ચુંબકીય ક્ષેત્ર માટે વાપરતા હોઈએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો આ ખૂબ મહત્વનો અને પરીક્ષાના દ્રષ્ટિકોણથી આઈએમપી એવો પ્રશ્ન. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રને શોધવા માટે સૌથી પહેલા તો આપણે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર અથવા વાહકને ધારવો પડે, લેવો પડે. તો જુઓ, તમે આકૃતિમાં જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર લીધેલો છે. આ તારમાં I જેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. હવે આ તારમાં હું એક નાનો ખંડ વિચારીશ, કારણ કે આપણે વિદ્યુત પ્રવાહ ખંડને કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો જો હું અહીંયા એક નાનો ખંડ આ રીતે લઈ લઉં વિદ્યાર્થી મિત્રો, અને જો આ આખા તારની લંબાઈ L હોય તો આ ખંડને હું લખી શકું dl. શું લખી શકું? dl. અને હવે આ ખંડમાંથી પણ શું થશે? આ પ્રવાહ પસાર થશે, તો આપણે એને લખી શકીશું idl. અને આને જ આપણે કહીશું વિદ્યુત પ્રવાહ ખંડ. વિદ્યુત પ્રવાહ ખંડ. તો આપણે આ વિદ્યુત પ્રવાહ ખંડને કારણે એનાથી r અંતરે રહેલા P બિંદુએ એક ચુંબકીય ક્ષેત્રને મેળવવાનું છે. તો ધારો કે આ r અંતરે એક P બિંદુ રહેલું છે. આ P બિંદુ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર dB મેળવવાનું છે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, idl એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડથી r અંતરે રહેલા P બિંદુએ આ જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ કઈ કઈ બાબતો પર આધાર રાખે, સૌથી પહેલાં તો એને સમજી લઈએ, જેથી કરીને આપણને બાયો સાવરનો નિયમ બનાવવામાં સૌથી સરળતા રહે. તો દેખો, આપણે લખીશું કે વિદ્યુત પ્રવાહ ખંડ idl દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર dB એ નીચેની અથવા નીચેના પદો પર આધાર રાખે. તો કયા કયા પદો ઉપર આધાર રાખે છે, સૌથી પહેલા એને સમજી લઈએ. તો સૌથી પહેલું પદ છે વિદ્યાર્થી મિત્રો, dB એ idl ના સમપ્રમાણમાં હોય છે. idl પર સીધો આધાર રાખે છે. હવે તમે પૂછશો, સાહેબ કેવી રીતે આ idl ઉપર આધાર રાખશે? તો તમે જુઓ, dl તો એક નાનો ખંડ છે, એ તો બદલાવાનો નથી, કેમ કે આપણે એને ધારી લીધેલો છે. હવે હું આ વાહક તારમાંથી વહેતા પ્રવાહને જો વધારીશ, ઘટાડીશ, તો ઓબ્વિયસ છે કે ચુંબકીય ક્ષેત્ર પણ વધશે, ઘટશે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્ર આ idl ઉપર આધાર રાખે, એટલે કે વિદ્યુત પ્રવાહ ખંડ પર આધાર રાખે, સમપ્રમાણમાં આપણે લખી શકીએ. બીજો પોઈન્ટ આપણે લેવો હોય તો આપણે જોઈ શકીએ છીએ કે idl થી P બિંદુ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? r અંતરે. તો અંતર ઉપર પણ આધાર રાખે, તો લખીશું કે dB કોની ઉપર આધાર રાખે છે? dB એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. તમે પૂછશો, સાહેબ કેમ આ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર જ આધાર રાખે છે? તો મેં તમને આગળ કહ્યું કે જેમ વિદ્યુત ક્ષેત્રમાં કુલમ્બનો નિયમ છે, એવો જ ચુંબકીય ક્ષેત્રમાં બાયો સાવરનો નિયમ છે. તો કુલમ્બનો નિયમ શાની પર આધાર રાખતો હતો? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો એવી જ રીતે બાયો સાવરનો નિયમ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખશે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પોઈન્ટ, ત્રીજા કયા પદ ઉપર આધાર રાખશે? તો મેં તમને અહીંયા
આઈડીએલ બતાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, આ આઈડીએલ એકચ્યુઅલી એક સદિશ વેલ્યુ છે અથવા એક સદિશ છે. અને જો સદિશ હોય તો વિદ્યાર્થી મિત્રો આ જે વાયરને એક હું સ્પર્શક દોરું, આ વાયરને હું આ તૂટક સ્પર્શક બનાવું તો આ સ્પર્શક મને શું આપશે? આઈડીએલની દિશા આપે. શું આપે વિદ્યાર્થી મિત્રો? આઈડીએલની દિશા. તો અહીંયા જે આર છે, આર પણ એક પ્રકારનો શું છે? સ્થાન સદિશ છે. આર પણ શું છે? સ્થાન સદિશ. તો આઈડીએલ એ પણ એક સદિશ છે અને આર એ પણ એક સદિશ છે. તો આ બંને સદિશ વચ્ચેના ખૂણા ઉપર પણ આધાર રાખશે. તો ડીબી એટલે કે ચુંબકીય ક્ષેત્ર કોની પર આધાર રાખશે? થીટા પર. તો લખી શકાય કે ચુંબકીય ક્ષેત્ર ડીબી એ આઈડીએલ અને સ્થાન સદિશ આરના ખૂણા પર આધાર રાખે. હવે આ ખૂણાને કેવી રીતે લખી શકાય? તો આપણને ખ્યાલ છે આઈડીએલ ક્રોસ આર, અથવા આને આવું લખવું હોય તો લખી શકાય આઈડીએલ આર સાઇન થીટા. આઈડીએલ આર સાઇન થીટા. તો વિદ્યાર્થી મિત્રો કોની પર આધાર રાખે છે? ડીબી એ થીટા પર. અને આપણે કેવી રીતે લખીશું? આઈડીએલ આર સાઇન થીટા. તો આવી લખી શકું કે ડીબી એકચ્યુઅલી આઈડીએલ આર સાઇન થીટા ઉપર આધાર રાખશે, એના સમપ્રમાણમાં હશે. તો વિદ્યાર્થી મિત્રો આ 3 પોઈન્ટને હવે આપણે એક સાથે લખીશું તો આપણને શું મળશે? ચુંબકીય ક્ષેત્ર જે પદો ઉપર આધાર રાખે છે એ બધા પદો એક સાથે આપણને એક સૂત્રના સ્વરૂપે મળશે. તો જુઓ શું કરીશું. ધેરફોર લખું છું કે ડીબી ચલે છે. હવે આઈડીએલ જો આવી રીતે લખું વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો નીચે શું કરવું પડે? નીચે મારે આર ક્યુબ કરવું પડે. તમે સાહેબ કહેશો કે તમે જ કહેશો સાહેબ આ તો આર સ્ક્વેર ઉપર આધાર રાખતો હતો અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આર ક્યુબ એટલા માટે લખ્યું છે કે જ્યારે આપણે આ સદિશને છોડીશું, મતલબ ક્રોસ ગુણાકારને છોડીશું તો આવું લખવું પડે ડીબી. હવે એ મૂલ્ય દર્શાવે ડીબી આઈડીએલ ઇન્ટુ આર. એકચ્યુઅલી કેવી રીતે લખાય જુઓ જરા. આઈડીએલ હું ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખું છું, ગુણાકાર કાઢી નાખું છું, મતલબ ક્રોસ પ્રોડક્ટને કાઢી નાખું છું. તો આઈડીએલ આર સાઇન થીટા લખી શકાય. અને નીચે શું છે વિદ્યાર્થી મિત્રો? આર ક્યુબ. તો જુઓ અહીંયા એક આર અને ક્યુબ નીકળીને શું થઈ જશે? વર્ગ થઈ જશે. તો આપણે લખી શકીએ કે ડીબી કોની ઉપર આધાર રાખે? આઈડીએલ સાઇન થીટા ભાગ્યા આર સ્ક્વેર. તો હવે તમને સમજાયું છે કે મેં અહીંયા આર ક્યુબ કેમ મૂક્યું. જો આર ક્યુબ ન મૂકત તો આર અને આર સ્ક્વેર નીકળીને ફક્ત આર વધત. એટલા માટે મેં શરૂઆતમાં શું કર્યું છે? આર ક્યુબ મૂક્યું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે ડીબી ચલે છે આઈડીએલ સાઇન થીટા ભાગ્યા આર સ્ક્વેર એ હવે આપણી પાસે અહીંયા આવી ગયું. તમે જુઓ કોની પર આધાર રાખે છે? દેખો આઈડીએલ પર આધાર રાખે છે, થીટા પર આધાર રાખે છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો આ 3 ઉપર હવે આપણે આ સૂત્ર આપણને 3 ઉપર આ ડીબીનો આધાર રાખે છે એવું દર્શાવે છે. તો હવે આપણું આ સૂત્ર થયું. ચલે છે એનું ચિહ્ન કાઢી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો શું આવે? ડીબી બરાબર એક અચળાંક મૂકવો પડે જે અહીંયા મૂકીશું μ0/4π આઈડીએલ સાઇન થીટા ભાગ્યા આર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો તમને આ જે સૂત્ર મળ્યું એ સૂત્ર જ બાયો સાવરનો નિયમ છે. અથવા આને આપણે જો સદિશ સ્વરૂપમાં લખવું હોય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી શકું કે ડીબી સદિશ ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ક્રોસ આર ડિવાઈડ બાય, અહીંયા હવે એકચ્યુઅલી શું કરવાનું? અહીંયા આર કેપ લખવાનું. તો અહીંયા સ્ક્વેર કરી શકો છો. ઓકે, આર સ્ક્વેર કરી શકો છો. બરાબર. તો આ રીતે પણ આપણે સૂત્રને લખી શકીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો બાયો સાવરનો નિયમ છે. તો આશા રાખું છું કે તમને બાયો સાવરનો નિયમ સમજાયો હશે. હવે મેં તમને કહ્યું તે પ્રમાણે બાયો સાવર અને કુલમના જે નિયમ છે આ બંનેની કેટલીક સામ્યતાઓ અને વિષમતાઓ જોઈશું. એ પહેલાં આજે આપણે અચળાંક મૂક્યો μ0/4π એની આપણે વેલ્યુ લખી શકીએ 10⁻⁷. તો અહીંયા લખો અહીં
μ0/4π બરાબર 10⁻7 થશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ વેલ્યુ તમે અહીંયા મૂકી અને જ્યારે દાખલો ગણવાનો હોય ત્યારે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો હવે અહીંયા આપણે કુલમના બાયોસાવર અને વિદ્યુત ક્ષેત્ર માટે અથવા સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે કુલમના નિયમ વચ્ચેની સામ્યતાઓ અને વિષમતાઓ. તો આપણે કેટલીક સામ્યતાઓ જોઈશું અને વિદ્યાર્થી મિત્રો કેટલીક વિષમતાઓને પણ જોવાના છીએ. તો હવે સૌથી પહેલો પોઈન્ટ, વિદ્યુત ક્ષેત્રમાં જે કુલમનો નિયમ છે એ વિદ્યાર્થી મિત્રો એ વિદ્યુત ભાર માટે છે. મતલબ વિદ્યુત ક્ષેત્ર માટે જે કુલમનો નિયમ છે એનું ઉદ્ગમ કોણ? એનું ઉદ્ગમ એક વિદ્યુત ભાર, મતલબ અદિશ. તો એનો ઉદ્ગમ શું છે? અદિશ. તો આપણે લખી શકીએ કે કુલમ્બનો નિયમ માટે અથવા વિદ્યુત ક્ષેત્રમાં ઉદ્ગમ, આવું લખીશું, વિદ્યુત ક્ષેત્રમાં ઉદ્ગમ અદિશ એટલે કે વિદ્યુતભાર હોય છે, વિદ્યુતભાર, અને ચુંબકીય ક્ષેત્રમાં ઉદ્ગમ સદિશ એટલે કે આઈડીએલ હોય છે. તો આ સૌથી પહેલા તો શું થઈ વિદ્યાર્થી મિત્રો? એક વિષમતા થઈ. સમજાય છે? કારણ કે આપણે અહીંયા સામ્યતા અને વિષમતા વિશે ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી સામ્યતા શું લખી શકાય? સામ્યતા લખી શકાય કે બંને નિયમો છે, મતલબ કુલમનો નિયમ અને બાયોસાવરનો નિયમ, બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અથવા વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે તથા સંપાતપણાના સિદ્ધાંત. ચલો આને આપણે અલગથી લખીશું. તો બંને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. ત્રીજી સામ્યતા લખવી હોય વિદ્યાર્થી મિત્રો તો લખી શકાય બંને સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. તો જ્યારે એક કરતાં વધુ વિદ્યુતભારો હોય તો કુલમનો નિયમ આપણે લગાવવા માટે શું કરીએ છીએ? પહેલા બે વિદ્યુતભારો વચ્ચે કુલમનો નિયમ લગાવીએ છીએ, પછી બીજા બે વિદ્યુતભારો, અને પછી બધાનું સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એનું કુલ શોધીએ છીએ. તો સેમ વસ્તુ ચુંબકીય ક્ષેત્રમાં પણ છે. તો બંને સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. હવે ચોથી એક વિષમતા છે. તો વિષમતા શું હશે? તો જુઓ, કુલમનો નિયમ એ શાની પર આધાર રાખતો હતો? તો લખી શકાય કુલમનો નિયમ અંતર એટલે કે આપણા કેસમાં સ્થાનાંતર સદિશ અંતર અથવા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. જ્યારે બાયોસાવરના નિયમમાં ચુંબકીય ક્ષેત્ર એ સ્થાનાંતર અને વિદ્યુત પ્રવાહખંડ સ્થાનાંતર મતલબ આર અને વિદ્યુત પ્રવાહખંડ મતલબ આઈડીએલ ને સમાવતા સમતલને લંબ રૂપે હોય છે, લંબ રૂપે મળે છે. મતલબ તમને આકૃતિમાં સમજાવું આ નિયમ શું કહેવા માંગે છે. તો જુઓ, મારે અહીંયા ડીબીની દિશા શોધવી હોય, ચુંબકીય ક્ષેત્રની દિશા, તો કેવી રીતે મળે? તો જુઓ, આઈડીએલ અને આર બંને સદિશો છે. તો મારે શું કરવું પડે? આઈડીએલ ક્રોસ આર. તો ઇસ પર્ટિક્યુલર કેસમાં આઈડીએલ ક્રોસ આર કરું તો અંગૂઠો ક્યાં આવશે? નીચેની તરફ, અથવા
એક સ્ક્રૂનો નિયમ વાપરું. ચલો સ્ક્રૂ મૂકીએ છીએ, આ બંનેને સમાવતા સમતલને લંબરૂપે સ્ક્રૂ મૂકીએ અને સ્ક્રૂને હું શું કરીશ, આઈડીએલથી આર તરફ ઘુમાવીશ તો સ્ક્રૂ ક્યાં જાય, નીચે તરફ, અંદર તરફ. મતલબ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાની અંદર તરફ આપણને મળે. તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં છે, આઈડીએલ અને આરને સમાવતા સમતલને લંબ રૂપે છે. તો એટલા માટે મેં અહીંયા ટોપિક લખ્યો છે કે કુલમના નિયમમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ અંતર અથવા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. આવી રીતે જુઓ, એક વિદ્યુત ભાર હોય, આર અંતરે આપણે બળ અથવા વિદ્યુત ભાર શોધીએ, વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો એ ક્યાં હશે, આરની દિશામાં હશે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા ક્યાં હશે, આઈડીએલ અને આરને સમાવતા સમતલને લંબ રૂપે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક વિષમતા હતી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના પછી ચોપડીની અંદર આપણને એક નાનો એવો ટોપિક આપેલો છે જેમાં એપ્સિલોન 0 જેને આપણે માધ્યમની પરમિટિવિટી કહીએ છીએ અને મ્યુ 0 જેને આપણે પરમિએબિલિટી કહીએ છીએ, આ બંને વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો હું હેડિંગ લગાવું છું વિદ્યાર્થી મિત્રો કે એપ્સિલોન 0 અને મ્યુ 0 વચ્ચેનો સંબંધ. ઓકે, તો ચલો સંબંધ કેવી રીતે મેળવીશું? તો એના માટે હું લખીશ કે એપ્સિલોન 0 મ્યુ 0 બરાબર, હવે મેં એક સાઈડ એપ્સિલોન 0 મ્યુ 0 લીધો અને બીજી સાઈડ હું શું કરીશ, 4 પાઈ વડે ગુણી અને 4 પાઈ વડે ભાગીશ. તો શું લખી શકાય, 4 પાઈ ભાગ્યા 4 પાઈ એપ્સિલોન 0 મ્યુ 0. તો આવું લખી શકાય વિદ્યાર્થી મિત્રો, 4 પાઈ એપ્સિલોન 0 અને મ્યુ 0 ભાગ્યા 4 પાઈ. હવે તમે પૂછો સર આવી રીતે કેમ લખ્યું? તો વિદ્યાર્થી મિત્રો આપણે કુલમના નિયમમાં જાણીએ છીએ જે કે હતો એને આપણે શું લખતા હતા, 1/4 પાઈ એપ્સિલોન 0 લખતા હતા અને કેની વેલ્યુ આપણી પાસે શું હતી, 9 × 10⁹. તો અહીંયા જો હું 4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ મારે વેલ્યુ મૂકવી હોય તો શું મૂકી શકું? આવું લખી શકાય? જરા ધ્યાનથી જોજો. 1/4 પાઈ એપ્સિલોન 0 ની વેલ્યુ લખવી તો શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? આવું લખી શકાય કે 1/k. કેમ આવું થયું? તો જુઓ, આને અહીંયા લઈ જાઉં અને આને નીચે લાવું તો 4 પાઈ એપ્સિલોન 0 બરાબર શું થશે, 4 પાઈ એપ્સિલોન 0 બરાબર 1/k થશે. તો 4 પાઈ એપ્સિલોન 0 ની જગ્યાએ મેં શું મૂક્યું, 1/k મૂક્યું અને બાજુમાં શું છે, મ્યુ 0 ભાગ્યા 4 પાઈ. હવે આપણને k ની વેલ્યુ ખબર છે અને મ્યુ 0 ભાગ્યા 4 પાઈની વેલ્યુ પણ ખબર છે. કેટલી છે, 10⁻7. બંનેની વેલ્યુ મૂકી દઈએ તો આની વેલ્યુ આવશે 1/9 × 10⁹ અને આની વેલ્યુ આવશે મ્યુ 0/4 પાઈની વેલ્યુ આવશે 10⁻7. તો હવે આપણે લખી શકીએ કે એપ્સિલોન 0 મ્યુ 0 બરાબર હું શું કરું છું, 10⁻7 ને હવે ભાગાકારમાં લઈ જાઉં છું. તો લખી શકાય 1/9 × 10⁻7. નીચે આવે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, માઇનસમાંથી પ્લસ થશે. હવે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ ધેરફોર એપ્સિલોન 0 મ્યુ 0 = 1/9 ની, હવે જો અહીંયા 9 અને 7 એટલે ટોટલ કેટલી થશે વિદ્યાર્થી મિત્રો, 16 થશે. તો 9 × 10⁻16. તો લખી શકીએ ધેરફોર એપ્સિલોન 0 મ્યુ 0 બરાબર 1/, હું આવું લખી શકું, 3 × 10⁸ લખી શકાય. જુઓ વર્ગ અંદર લઈ જાઓ તો શું થશે, 9 × 10⁻16 થશે. તો ધેરફોર એપ્સિલોન 0 મ્યુ 0 શું લખી શકીએ, 1/, હવે આ 3 × 10⁸ ને આપણે શું લખીએ છીએ, c લખીએ છીએ. તો આવશે c². તો વિદ્યાર્થી મિત્રો આપણે લખી શકીએ કે c² બરાબર શું આવે, 1/એપ્સિલોન 0 મ્યુ 0. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો સંબંધ છે કોની વચ્ચે, મ્યુ 0 અને એપ્સિલોન 0 વચ્ચે. તો આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો સમજાયો હશે. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.